હક કે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ પાસે આવેલ વેગા ગામ ખાતે ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હજરત બાલે પીર બાબાના 588વા ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું। કોમી એકતાના પ્રતીક અને ઐતિહાસિક હજરત બાલે પીર બાબાના 588મા ઉર્સ શરીફ નિમિત્તે સંદલ શરીફ બાદ ઉર્સ મેળો યોજાયો હતો અને નિયાઝ પ્રસાદીનો ખત્રી સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૈયદ બાવા હાજર રહ્યા હતા। આ દરગાહ શરીફ ઉપર પ્રોગ્રામ થાય છે તે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સૈયદ બાવાએ દુઆ કરી હતી કે આ ઉર્સ શરીફમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ હાજરી આપી છે તેવું જ કોઈ પણ જાતિનો તહેવાર આવે તો હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવો જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। હરિવત રફીક મંસૂરી। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू। ડભોઈ ગામ પાસે વેગા દરગાહ શરીફ આવેલી છે। બાલેપીર બાવા કાલુપીર બાવા આજે એમનો 11 મહિના પહેલો ચાંદ ઉર્સ શરીફ છે અને લોકો કઈથી દૂર દૂરથી આવે છે। ઉર્સ શરીફમાં સંદલ શરીફમાં હાજરી આપે છે અને એમની પોતાની મનોકામનાઓ પૂરી થાય છે। બાવાની દુઆથી એમના કોઈ પણ કામ અટકતા નહીં અને અહીંયા નિયાઝ શરીફ બી થાય છે। શાને હુસૈની કાદરી કમિટી જે અમારા મહેતા પાર્ક ડભોઈમાં સૈયદ બડા મિયાँ અહેમદ મિયાँ કાદરી રિફાઈ એમને એક કમિટી બનાવી છે શાને હુસૈની કાદરી કમિટી। એમના બધા નવજવાન યુવાનો અને વડીલો બધા અહીં ગાડી હાજરી આપે છે અને નિયાઝ શરીફનો પ્રોગ્રામ રાખે છે અને બધા શાંતિથી બેસીને નિયાઝ થાય છે અને ખવડાવે છે અને દુઆઓ થાય છે કે દેશ વિદેશમાં શાંતિ રહે અને ભાઈચારો રહે।